હેલો ગાઈસ, કેમ છો? મજામાં આવી છું? મજામાં આવી છું. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. બાપા સીતારામને મારી ચેનલમાં સ્વાગત છે. ને હું વાત તો સવારમાં ઘરે હતો અને ઘરે કોઈ હતું નહીં, એકલો તો ના દૂધ લઈને ચા બનાવવાની હતી મારે એકલા. તો મસ્ત મજાની ગેસે ચા મૂકી દીધી ને ગેસના ઉફાળા હબ આવવા મીણા ને તો આપણી ચા થઈ ગઈ છે રેડી ને હવે નાસ્તો બસ્તો કરી લેવી. પછી હું આવી ગયો તો અમારી વાડીમાં તો અમારી વાસળીને અંદરથી બહાર કાઢી ત્યાં તો થોડી આવી ગઈ ને અહીંયા મેં નાખી દીધી હતી નીણને આવી સરવામણી નીણને. હવે મારે નહીં કે કાઢો કેમ કે હવે એક ટીક ટોક્યો તો આપણે ફગાઈ દે આમ ઓલી બાજુ ઉકળાવે મેં ટોક્યું મેં કહેતા બહુ એવા ન કરાય ને કે મારવા હમણાં તો પછી મારતા શીખી જાય નહીં કરતા રહેવા દેવા. પછી તો હું તો બીતો હળું બાંધવાની તૈયારી કરતો હતો ને ફાઇનલી ગાડીઓ પોરવી દીધો ને કરતા બાંધવાય નથી જેમ તેમ ધ્યાન રાખવું પડે બહુ આનું તો. પછી તો મેં નાના કુંડાને પાણી પાવા માંડ્યું એક પછી એક ને એમાં વાવીથી મેં વેલ એમાં નાના ફૂલ આવે જેથી આપણું ઘરનું રોનક વધે. પછી મારું કામ હતું આ નીણના પૂળા ફેરવાનું તો હું એક પછી એક નીણના પૂળા ફેરવા માંડ્યો. થોડુંક સ્પીડમાં કરી નાખ્યું એટલે નહીં દેખાય પણ સાજુ છે નીણના પૂળા. ને પછી સવારમાં ફૂલડા બહુ ખીલી જતા તો ફૂલડા મેં એક પછી એક તોડી લીધા 4-5 કેમ કે ભગવાનને ચડાવવા પડે એટલે એ તોડી લીધા. ને 1-2 ગુલાબના ફૂલ નાના ગુલાબ હતા ને એ ગુલાબ એ લાલ તોડી લો, ગુલાબ પણ તોડી લીધા. જુઓ ત્યારબાદ અમારી વાડીમાં નાનું એવું મંદિરિયું છે તો મંદિરિયામાં આપણે ફૂલ ચડાવશું એક પછી એક. પછી મારા વાડીના વચ્ચેના ભાગમાં એક જાંબુડાનું ઝાડ છે જ્યાં અમારા દાદાની ડેરી છે ને ડેરી પાસે છે ને જાંબુડા બસ તોડીને ખાવા માંડ્યો. પછી મેં આંબા તરફ નજર કરી ગયા તો વિશાલભાઈ માથે ચડી ગયા હતા ને કેરીઓ આમતા હતા કેમ કે એ કેરીઓ લેવા આવ્યા હતા. આ બધી એને આંબી પછી તો હું મસ્ત મજાનો લીમડા અને છાંયે બેસી ગયો ને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને ફોલો કરી દીજો.